कोईपण सामग्री उमेर्या वगर फ्रेंड्स आज हूँ तमारा साथे शेर करीश मात्र 2 कलाकमां दही जमाववानी ट्रीक। तो उनाळानी सीजनमां दही केवी रीतना जमाववानुं एनी रेसिपी आज हूँ तमारा साथे शेर करवानी छुं फ्रेंड्स। तो तमारुं बधानुं स्वागत छे मारा चेनल बीनास क्रिएशन गुजरातीमां। हुं छुं बीना अने आज हूँ तमारा साथे दहीना विडिया साथे हाजर छुं। विडियो गमे तो लाइक जरूरथी करी देजो। तो चालो मित्रों आज आपणे दही जमाववानी प्रोसेस जोई लईए। तो आगळ पण मैं दहीना विडियो अपलोड कर्या छे, तमे लोकोने खूब ज पसंद आव्या छे। पण आजे आपणे कोई पण एवो इन्ग्रेडियंट नहीं उमेरीए जेथी करीने दही जल्दी जामी जाए। नेचरली ज आपणे आजे दही जमाववाना छे। तो फ्रेंड्स अहीं मैं लीटर जेटલું दूध लई लीधुं छे। हवे आ दूध जे गामडाथी मने आपवा माटे आवे छे अंकल एमना पासेथी ज मैं लीधुं छे। आ अमूलनुं मिल्क बिलकुल नथी। जे गामडामांथी दूध आपणे गाय भैंसनुं मंगावता होईए ए ज दूध मारा घरे आवे छे अने ए ज दूधमांथी हुं आजे दही जमावीश, ए पण सरस एवुं घाटुं। तो फ्रेंड्स अहीं आपणे दूधमां कंई पण पाणी बाणी उमेर्या वगर तपेलीमां के आपणे कंई ज पाणी नथी उमेरवानुं अने दूधने आपणे गरम करी लेवानुं छे। ज्यां सुधी एक हुंफाळो ना आवे त्यां सुधी आपणे दूधने उकाळवानुं छे। आवुं करवाथी दूधमां रहेलो पाणीनो भाग जे होय ए आपणे उकाळीए ने दूधने एटले बળી जातुं होय छे। परिणामे आपणुं जे दही छे ए घाटुं बनीने रेडी थतुं होय छे। तो पहेला आपणे दूधने एकदमथी उकाળી लेवानुं। एक हुंफाळो आवे एटले आपणे गैसनी फ्लेम बंध करी अने दूधने आपणे ठंडू करवा माटे मूकी देवानुं। हवे नवशेकું ठंडू थई जाय ने एना पछी आपणे आगळनी प्रोसेस करवानी छे। तो અહીં તમે फ्रेंड्स જોઈ રહ્યા છો કે दूध जे छे आंगळीथी सहन थाय ने એટલું गरम छे, मतलब કે નવશેકું गरम छे। जो તમે અંદર આંગળી નાખશો અને બહુ બરબરતું ગરમ હોય તો એનામાં આપણે મેરોણ નથી નાખવાનું। તમારી આંગળીથી सहन થાય ને એટલું જ दूध આપણે ગરમ હોવું જોઈએ। હવે फ्रेंड्स આપણે તેનામાં મેરોણ ઉમેરીશું। તો અહીં મેં ઘાટી છાશ લઈ લીધી છે જે બિલકુલ ખાટી નથી। થોડી ઘણી પણ ખાટી હશે તો દહીંમાં પાણી થઈ જશે। તો આજે મારા પાસે ઘરમાં દહીં નહોતું એટલે મેં છાશથી આ दूध જમાવ્યું છે। જો તમારા પાસે દહીં હોય તો દહીંનું બધું જ પાણી કાઢી અને પછી દહીંનું મેરોણ ઉમેરજો જેથી કરીને તમારા દહીંમાં બિલકુલ પાણી ન રહે। તો फ्रेंड्स અહીં મેં છાશનું મેરોણ નાખ્યું છે અને નવશેકું આ दूध ગરમ છે એનામાં મેં મેરોણ નાખી દીધું છે। અને એક આપણે માટીના વાસણમાં દહીં જમાવવા માટે મૂકશું અને બીજો આપણે સ્ટીલનો ડબ્બો લઈ લીધો છે। તમે કાચનું કે સ્ટીલનું કોઈ પણ વાસણ લઈ શકો છો। તો फ्रेंड्स અહીં આપણે ડબ્બામાં પણ दूध ઉમેરી દીધું છે। હવે આપણે 2 કલાકની અંદર અંદર દહીં જમાવવું છે। આમ શિયાળામાં કે આપણે જમાવતા હોઈએ તો 12 કલાક લાગતા હોય છે, ઉનાળામાં 6 થી 7 કલાક લાગતા હોય છે, પણ ઉનાળાની સિઝનમાં પણ આપણે 2 કલાકમાં દહીં જમાવીશું। તો શું કરવાનું છે, મેં અહીં મારું ઇડલીનું કુકર લઈ લીધું છે, તેનામાં મેં અહીં આ ડબ્બો મૂકી દીધો છે। તેને આપણે બંધ કરી મૂકશું અને આ જે માટીના વાસણવાળું છે તેને આપણે આમને આમ રહેવા દેશું। તેને આપણે કોઈ પણ ગરમ જગ્યા ઉપર નહીં રાખીએ। તો અહીં મેં કડાયાની અંદર રાખ્યું છે એટલે તેની ગરમાશને લીધે આપણું દહીં જે છે એ જલ્દી જામી જશે। આમ 5 થી 6 કલાક લાગતા હોય ઉનાળામાં, પણ આ 2 કલાકમાં તમે અહીં જોઈ રહ્યા છો કે દહીં સરસ એવું જામી ગયું છે। વધીને તમને 2 થી 2.5 કલાક લાગશે જો તમે આ રીતે મેળવશો તો। અહીં આપણે જો તમારા પાસે આવું કોઈ કડાઈઓ ન હોય તો કોઈ પણ એવી ઓવન હોય તો ઓવનમાં પણ તમે દહીંને મૂકી શકો, એનામાં પણ જલ્દીથી જામી જાય છે। અને કોઈ એવો ડબ્બો હોય તો ડબ્બામાં પણ તમે દહીંને મૂકી શકો છો, मतलब दूधને મૂકી શકો છો તો 2 કલાકમાં તમારું દહીં જામી જશે। આજે આપણે તેનામાં મિલ્ક પાવડર પણ નથી ઉમેર્યો फ्रेंड्स અને કોર્નફ્લોર પણ નથી ઉમેર્યો। એના વગર જ આજે આપણે નેચરલ જે પ્રોસેસ હોય દહીં જમાવવાની એ જ આપણે કરી છે। અને તમે દહીં જોઈ રહ્યા છો એકદમ સરસ એવો ચક્કો થઈ રહ્યો છે, બિલકુલ પાણી નથી નીકળી રહ્યું, નહીંતર આપણે જોઈએ તો તેનામાંથી પાણી છૂટું પડી જાય। તો અત્યાર સુધીમાં મેં તેને કલાક ફ્રીજમાં મૂકી દીધું હતું। તો 2 કલાક તેને જામતા લાગ્યા અને કલાકવાર માટે મેં તેને ફ્રીજમાં સેટ થવા માટે મૂક્યું હતું અને ત્યાર પછી અહીં તમે વિડીયો જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવો ચક્કા જેવો આપણો દહીં જામી ગયો છે। તો આ જે માટીના વાસણમાં આપણે જમાવ્યું હતું ને फ्रेंड्स એ એમને મેં રૂમ ટેમ્પરેચર ઉપર બહાર જ મૂકી દીધું હતું। તેને મેં ક્યાંય પણ નહોતું મૂક્યું ગરમ જગ્યાએ, છતાં પણ આપણું 2 કલાકમાં સરસ એવું दूध જામી ગયું છે, દહીં બની ગયું છે। તો આપણે નવશેકું दूध રાખ્યું હતું ને એટલે ઝટપટ જામી ગયું છે। તો તમે પણ આ ટ્રીક જરૂરથી આજમાવજો, તમને
ક્યારે દહીં બહારેથી લેવાની જરૂરત નહીં પડે. જો તમે દહીં જમાવવાનું ભૂલી ગયા હો તો આ રીતે એક વખત તમે જરૂરથી જમાવજો. 2 થી 2.5 કલાકમાં તમારું દહીં સરસ એવું ચક્કા જેવું જામી જશે. તો હવે ડબ્બામાં આપણે મલાઈ સમેત જ દૂધને જમાવી મૂક્યો હતો. આપણે મલાઈ બિલકુલ બહાર નથી કાઢી, એટલે ઉપરના પડમાં મલાઈ આવી ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આ પણ દહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું ચોસલા પડે તેવું દહીં આપણું જામીને રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજની આ રેસીપી તમને ગમી હશે. જો ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જાજો, જેથી આવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફ્રેન્ડ્સ, આ દહીંથી તમે શ્રીખંડ પણ બનાવી શકો છો અને તમે છાશ પણ બનાવી શકો છો અને કોઈ પણ વાનગીમાં દહીં વાપરવું હોય તો તમે તેને યુઝ કરી શકો છો. ફરી મળીશું ફ્રેન્ડ્સ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈશું. આવજો બધા. જય શ્રી કૃષ્ણ.